આજે મેં મૂવી જોઈ જુદાઈ. તમે લોકોએ પણ જોઈ હશે. શ્રીદેવી, અનિલ કપૂર અને ઉર્મિલાની. શ્રીદેવી અને ઘરવાળાને 2 કરોડમાં વેચી નાખ્યું. નાનપણમાં જ્યારે મેં મૂવી જોઈ હતી ને બચપનમાં, ત્યારે મને એવું લાગ્યું કે આ શ્રીદેવી બહુ ખોટું કરે, મને વિલન લાગતી હતી. પણ આજે મૂવી જોઈને ત્યારે મને ખ્યાલ આવ્યો કે શ્રીદેવી આમાં ખોટું શું કર્યું. વિલન તો આમાં અનિલ કપૂર હતો. સાલો બાયુ ગેલો 4 દિવસમાં તો મુझे પ્યાર હુઆ અલમિયા ભરી વરસાદ में સાલા 2 છોકરા છે તને બીજી વાર પ્રેમ થઈ ગયો હાટ. અને શ્રીદેવી માંગણી શું હતી મૂવીમાં કે ભાઈ તું સારી હોટલમાં કે સારી જમાડવા લઈ જાય છોકરાઓ સાથે, સિનેમા હોલમાં લઈ જાય, કોઈ સારી મૂવી બતાડે. હવે એ તો દરેક હાઉસવાઈફનું સપનું હોય કે ઘરવાળો ક્યારેક મહિનામાં એકાદને બારે જમાડવા લઈ જાય કે પછી કોઈ સારી મૂવી બતાડે. કે અનિલ કપૂર 1 નંબરનો મહાકંજૂસ હતો. એ શું કહે છે કે મારા સાહેબે મને ઓફિસમાં રજા ના આપી એટલા માટે હું ના આવી શકે, તું બીજા દિવસે લઈ જા, ત્રીજા દિવસે લઈ જા. એને લઈ જ ના જવું હતું. પછી એવી ઘરવાળી કરે તો કરે શું આવા ઘરવાળાને રાખીને, એટલા માટે વેચી નાખ્યું. બિચારીને ખોટે ખોટું વિલન સાબિત કરી નાખ્યું. આજે મને ખબર પડી અનિલ કપૂર તો આખી મૂવીમાં એડા બનીને પેડા ખાધા છે. બે ઘરવાળીઓ રાખી મોજ મસ્તી કરી અને એટલો બધો ઈમાનદાર અને નિવર્તા હોય ને તો એ ઉર્મિલાને સ્વીકારે જ નહીં. અનિલ કપૂર